જય જય અહીંયા બહાર આય તો. હા મમ્મી, બોલો ને, શું કામ છે? આ તું તારા મનમાં સમજે છે શું? તને ભાન છે કે નહીં કઈ? મમ્મી, તમે આટલા બધા ગુસ્સામાં શા માટે છો? શું થયું? અને આવું શા માટે બોલો છો? બસ હવે તારે દાપણ કરવાની જરાય જરૂર નથી. મને તું એ કે તું આપણા બાજુવાળા રમીલા માસીને શું કહેતો હતો? હે? રમીલા માસીને? કઈ નહીં. અચ્છા, શાંતિ રાખ. તે જે વાત એને કીધી છે ને એ બધી વાત એને મને કહી દીધી છે. મમ્મી, તમે કઈ વાતની વાત કરો છો? મને તો કંઈ જ સમજાતું નથી. મારું મોઢું ખોલાવાનું રહેવા દે. અરે સાલા નફટ, તારા મનમાં જે પાપ હોય ને એ ઢાંક્યું નહીં ઢંકાય. સમજી ગયો? જુઓ મમ્મી, એ જે હોય તે તમે મને ખુલીને વાત કરો તો કંઈક ખબર પડે ને. હા, કહીશું તને ખુલીને, પણ એટલું યાદ રાખજે કે તું જે વિચારે છે ને એ હું ક્યારેય નહીં થવા દઉં. તું શું વિચારે છે કે મારા મર્યા પહેલા હા બધી પ્રોપર્ટી તું તારા નામે કરાવી લઈશ એમ? ઓહ, તો એમ વાત છે એમ ને? હા, અને તને શું લાગે છે કે આ તારું સપનું હું પૂરું થવા દઈશ એમ? જુઓ મમ્મી, પહેલી વાત તો એ છે કે હું આવું કંઈ બોલ્યો જ નથી, અને બીજી વાત એ કે હું આવો વિચાર સુદ્ધા ન કરી શકું, અને ત્રીજી વાત એ છે કે તમારા જ આવા વિચાર અને સ્વભાવને કારણે પપ્પા આપણને અને આ ઘરને છોડીને વિદેશ જતા રહ્યા છે. બસ હા બસ, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો. એટલે શું છે આ બધું? જરાક શાંતિથી વાત કરો. આ તમારા બધાનો અવાજ શરીરના નાકા સુધી સંભળાય છે. અરે જે કઈ મેટર હોય ને એ ઘરની ચાર દિવાલની વચ્ચે સુલઝાવવી પડે. નહીં રે, હવે આ વાત ચાર દિવાલની વચ્ચે નહીં રે ભાઈ. કારણ કે મારો દીકરો નથી રહ્યો, હવે એ પરાયો થઈ ગયો છે. હા, તમે શું વાત કરો છો મમ્મી? ખબરદાર, ખબરદાર જો તે મને મમ્મી કીધું છે તો. અરે બસ રાધા, હવે તું એક શબ્દ આગળ નહીં બોલતી, અને જો બોલી છો ને તો તને મારા સમ છે. એક મિનિટ મામા, હવે મારે તો એ જાણવું જ રહ્યું કે હકીકતમાં હું કોનો દીકરો છું. બોલો મમ્મી, હું કોનો દીકરો છું? હા હા, તું મારો દીકરો નથી. બસ મારી બેન, બસ. હવે તું બંધ થઈ જા અને જા તું તારા બેડરૂમમાં જઈને આરામ કર. જા. હું જાણું છું કે તમે કેમ આટલા ઉદાસ છો. પણ વિદ્યા, આ તે કેવી પરીક્ષા? હા, તો મોં બાંધીને જ માર્યા કહેવાય ને. હું જાણું છું, પણ મમ્મી જેવા સત્ય બોલવા ગયા કે તરત જ મામાએ મમ્મીને ચૂપ કરાવી દીધા. પણ વિદ્યા, હું આ સત્યથી અજાણ કેવી રીતે હોઈ શકું? એવી તે કઈ બાબત છે કે મમ્મી મને બોલી ગયા કે તું પારકો છે? મને તો એ નથી સમજાતું કે હું પારકો કેવી રીતે હોઈ શકું. હવે આનો જવાબ તો ફક્ત મમ્મી જ આપી શકે એમ છે. પણ મમ્મી ક્યાં ગયા છે? મમ્મી મામાના ઘરે ગયા છે. મામાના ઘરે ગયા છે? પણ શું કામ? તમે બપોરે જ્યારે સૂતા હતા ને એ વખતે મામાએ મને કહ્યું કે મમ્મીને લઈને એમના ઘરે જાય છે અને થોડા દિવસ મમ્મી મામાને ત્યાં જ રોકાશે. તો પછી ચાલ, આપણે અત્યારે જ મામાના ઘરે જઈને મમ્મીને પાછા લઈ આવી. નહીં જઈ, હમણાં તમે ઉતાવળા ન થાવ. મમ્મી હમણાં મામાને ત્યાં ગયા છે ને તો થોડા દિવસ એમને રોકાવા દો, કારણ કે હમણાં મમ્મીનું દિમાગ ખૂબ જ ગરમ છે, અને આપણે જો ત્યાં જઈશું અને એ આપણને જોઈ જશે ને તો સમજો કે વીજળીની સમાન તૂટી પડશે, અને એમના જવાબમાં આપણી પાસે એમને આપવા માટે સામે કોઈ જવાબ નહીં હોય. હા વિદ્યા, તારી વાત સાચી છે. છોડો એ બધું, ચલો ચા નાસ્તો રેડી છે તો તમે નાસ્તો કરી લો. મારે નાસ્તો નથી કરવો, પણ થોડી ચા આપી દે. જય,
તમે મારી સાથે નાસ્તો નહીં કરો? હા, જો એ બધો ગુસ્સો મૂકો, અને ગમે એટલો ગુસ્સો આવતો હોય ને તો પણ ક્યારેય જમવા સાથે ગુસ્સો નહીં કરવાનો. હા, મમ્મીએ તમને શીખવ્યું છે ને? હા વિદ્યા, ચાલ. મમ્મી આવું કેમ બોલ્યા હશે? પોતાના દીકરાને પારકો કેવી રીતે કહી શકે? મારાથી એવી તે વળી શું ભૂલ થઈ ગઈ? હું તો એ દિવસે રમીલા માસીની આગળ ફક્ત એટલું જ બોલ્યો હતો કે મારા મમ્મીના ગયા બાદ હું જ આ બધી મિલકતનો વારસદાર છું, અને આ પણ સત્ય તો છે જ ને. અરે કોઈ પણ માવતરના ગયા બાદ તેના સંતાન જ તે મિલકતના વારસદાર હોય છે. આમાં હું શું ખોટું બોલ્યો? આ રમીલા માસી પણ બીજાના ઘરમાં આગ લગાવવા સિવાય બીજું કંઈ જ નથી કરતા. મારા ઘરમાં આગ લગાવીને એ પોતે તો ક્યાંક રફુ ચક્કર થઈ ગયા. આજે જો તે અહીંયા હોત ને તો મમ્મીની આગળ એને ઊભા રાખી દે, અરે સાચા ખોટાના પારખા કરાવી દે. ન જાણે આ ભગવાન મારી આગળ કેવી પરીક્ષા લઈ રહ્યા છે. હવે સત્ય શું છે એ તો મમ્મીની સિવાય બીજું કોઈ જ નહીં કહી શકે, અને હું એ સત્યને જાણીને જ રહીશ. કેમ છો હિંમત અંકલ? હા બેટા, બેસ. તમે અત્યારે અહીંયા કેમ? બસ આ જરા ભોળાનાથના દર્શન કરીને અહીંયા બેઠો છું. બોલ ને બેટા. અંકલ, હું અત્યારે એક મોટી ઉલઝનમાં ફસાયો છું, જે તમે બહુ સારી રીતે જાણો છો. હું જાણું છું? કઈ ઉલઝન બેટા? જો અંકલ, મારા મમ્મી છેલ્લા 3 દિવસથી મારા મામાના ઘરે છે. હા, તો પણ એમાં શું બેટા? બસ અંકલ, મારે ફક્ત એટલું જ જાણવું છે કે હું કોણ છું, હું કોનો દીકરો છું. અરે બેટા, તારે જાણવું જ હોય તો જણાવી દઉં. તું રાધાબેન ને કિશનભાઈ નો દીકરો છે. નહીં અંકલ, આ સત્ય નથી. તમારે આજે આ ગુથ્થીને સુલઝાવવાની છે, કારણ કે તમે મારા મામાના બેસ્ટ ફ્રેન્ડ છો, અને જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી તમે મારા મામાની બધી જ વાત જાણો છો. માટે આજે દિલ ઉપર હાથ રાખીને કહો અંકલ, સત્ય શું છે મને જણાવો. અરે બેટા, હું જે કહું છું એ સત્ય કહી રહ્યો છું. હા, તને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય ને તો તું તારા મામાને જ પૂછી લે ને બેટા. મુદ્દાથી ભટકાવવાની કોશિશ ન કરો અંકલ. અરે જાણતા હોવા છતાંય તમે આ રીતે અજાણ ના બનો. હકીકતમાં હું કોણ છું, હું કોનો દીકરો છું? કિશનભાઈનો દીકરો છું કે પછી કોઈ બીજા? મારા મમ્મી તો ગુસ્સામાં ને ગુસ્સામાં એટલું તો બોલી જ ગયા છે કે હું કોઈ પારકું સંતાન છું, કોઈ પારકા વ્યક્તિનો દીકરો છું. અરે બેટા, એ તો જે બોલ્યા હોય એને જ ખબર હોય ને. અને બીજી વાત, ઘરમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ હોય. એનો મતલબ એવો નથી કે આપણે સત્ય ગોતવું પડે, અને કદાચ આપણે પણ ખોટા હોઈ શકીએ. કઈ વાંધો નહીં અંકલ, તમે પણ મારા મામાના મિત્ર જ છો ને, એટલે સત્ય તો તમે પણ છુપાવવાના જ છો. ચાલો ત્યારે, સીતારામ. પણ એટલું તો યાદ રાખજો અંકલ, સત્ય તો હું જાણીને જ જંપીશ.
વિદ્યા, કેમ થયું? બધું પેકિંગ થઈ ગયું ને? હાજે બસ થોડું બાકી છે. વિદ્યા, જરા જલ્દી કરજે. હા, એ લોકો આવે ને એ પહેલા આપણે નીકળી જઈએ. કારણ કે જે માવતરે આપણને આશરો આપ્યો, આપણને ભણાવ્યા ગણાવ્યા, આટલા મોટા કર્યા, હવે જો એ માવતરનું આપણે વેણ ન રાખીએ ને તો આપણાથી મોટું સ્વાર્થી બીજું કોઈ જ ના હોઈ શકે. હાજે જરૂર. આપણે જાણીને જ એ લોકોના માર્ગમાંથી હટી જવું જોઈએ. કદાચ આપણા અને મમ્મીના સંબંધ આટલે સુધી જ લખાયા હતા. હા, મને પણ એવું જ લાગે છે કે આપણા લોકોનો સાથ બસ અહીંયા સુધીનો જ હશે. પણ હા, હું આજે આ ઘરમાં મારા મમ્મીને એક વચન આપીને જાઉં છું. કદાચ ગમે ત્યારે મારા મમ્મીને જરૂર પડશે ને તો એના એક સાદે હું દોડીને આવતો રહીશ એની પાસે, એની સેવા કરવા. હા, કેમ નહીં? એ અવસર તો હું પણ ક્યારે નહીં ચૂકું. તો પછી ચાલ, આ ઘરના આપણે છેલ્લા દર્શન કરી લઈએ ને આ ઘરની પ્રત્યેક યાદોને આપણે આપણા દિલમાં વસાવી લઈએ. અને હા, આ ચિઠ્ઠી મમ્મી માટે છોડતા જઈએ. ભાઈ, આ લોકો ક્યાં ગયા છે? આ દરવાજો ખુલ્લો પાટ પડ્યો છે. મારો રામ જાણે ક્યાં ગયા હોય ઈ. સાચું કહું ને તો આ લોકોના ભરોસે આવી રીતના મૂકીને જ ન જવાય. ક્યાં ભાટકવા વયા જાય ખબર ન પડે. અરે બેન, એ જ્યાં ગયા હોય ને ત્યાંથી પાછા ઘરે આવી જશે. તું શું કામ ચિંતા કરે છે? ભાઈ, ચિંતા તો થાય જ ને. હું તમારા ઘરે હાથ દી રોકાણ. આ હાથ દીમાં એક ફોન જઈ કે વિદ્યાનો આવ્યો છે ખરો? જો બેન, આ વાતમાં હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ જયના ફોન મારા પર ઘણી વખત આવ્યા છે અને બધા જ ફોનમાં એ તારા સમાચાર પૂછતો જ હતો, તારી તબિયત વિશે પણ પૂછતો હતો. આ તમને ફોન કરીને ઈ મારી તબિયત પૂછતો તો મને ફોન કરવામાં હું એને ઝાટકા વાગતા હતા? હવે મૂકો આ લવ. હું આપણા બે ભાઈ બહેન માટે ગરમા ગરમ ચા લઈ આવું. આ તો મારે દરરોજ નું થયું. ભાઈ, આ ચિઠ્ઠી મૂકીને ગયા છે છોકરાઓ. અરે બેન, પણ તું ચિઠ્ઠી વાંચ તો ખરી, એમાં શું લખ્યું છે? મમ્મી, તમારી તબિયત સારી હશે. ભગવાન તમારી તબિયત હંમેશા માટે સારી રાખે. હું તમને જણાવવા જઈ રહ્યો છું કે
અમે લોકો આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યા છીએ. હું એવું નથી ઈચ્છતો કે કાલે દુનિયા તમને મારા વિશે કંઈ બોલે અને તમારે સાંભળવું પડે. મને ખબર પડી ગઈ છે કે હું એક અનાથ છોકરો છું. મારા પપ્પાએ મને દત્તક લીધો છે. તમે મને મોટો કર્યો છે અને આ લાયક બનાવ્યો છે. તમારી સેવામાં કદાચ મારાથી ઉણપ રહી ગઈ હશે, એટલે આજે આપણે વિખૂટા પડવાનો સમય આવ્યો છે. હું સોગંદ ખાઈને કહી રહ્યો છું કે મારે તમારી મિલકતમાંથી એક ટુકડો પણ નથી જોતો. તમે મુજ અનાથને તમારું નામ આપ્યું એ જ મારા માટે મોટી વાત છે. અને જાણતા અજાણતા મારાથી તમારું દિલ દુભાયું હોય તો ખરા દિલથી તમારી માફી માંગુ છું. તમે સદાય ખુશ રહો, હસતા રહો એવી ઈશ્વરને પ્રાર્થના. જોયું રાધા, આને કહેવાય એ લોકોના સંસ્કાર. આ કાલે ઉઠીને તને કોઈ મેણું ન સંભળાવે ને એટલા માટે થઈને એ લોકોએ આ તારું ઘર છોડી દીધું. તને ખબર છે, એ લોકોને તારા રૂપિયા પૈસા કે આ મિલકત સાથે કોઈ લેવા દેવા નહોતા. એ લોકોને લેવા દેવા હતા તો ફક્ત તારા પ્રેમના, તારી લાગણીના ને તારી મમતાની હૂંફના. ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં બીજાની વાતમાં આવીને મારું પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું. ચાલો ને ભાઈ, આપણે જય અને વિદ્યાને ગમે ત્યાંથી શોધીને માન સાથે આપણે આપણા ઘરે પાછા લઈ આવીએ. ચાલો ભાઈ. નહીં બેન, હવે ઘણું જ મોડું થઈ ગયું છે. એ લોકો પાછા આવે ને એવું મને નથી લાગતું. આ તમે નિવૃત્ત થઈ ગયા ને પછી તો હકીકતમાં એવું લાગે છે કે આપણે નિવૃત્ત થઈ ગયા છીએ. હા રાધા, આ તારી વાત ખરી છે. આ જ્યાં સુધી મારી નોકરી ચાલુ હતું ને ત્યાં સુધી કોઈ જાતની ચિંતા નહોતી, પણ જ્યારથી નિવૃત્તિ લીધી છે ને ત્યારથી આ બધી ચિંતા વધી ગઈ છે. આ દર મહિને તમારા પેન્શનના જેટલા રૂપિયા આવે છે ને એનાથી વધારે તો ખર્ચામાં જાવકમાં વયા જાય છે. અને આ ઉંમરે હવે આપણે કમાવાય ક્યાં જાય? હા, આ વાત તારી ખરી છે, પણ અત્યાર સુધી ભગવાને આપણને જે કાંઈ આપ્યું છે ને એ આપણે ખુશી ખુશી સ્વીકારી લીધું છે, તો આગળ પણ એ રીતે કરશું. તમારી વાત સાવ સાચી છે. હા, વિશ્વાસ અને શ્રદ્ધા એક એવો દીવો છે ને કે જે અંધારા વાળું જીવન હોય ને એમાં પ્રકાશ પાથરી દે છે. ઠીક છે, ચાલ ત્યારે હું મંદિર સુધી આંટો મારતા આવું અને ભગવાનના દર્શન કરતો આવું. હા, તમે મંદિરે જઈ આવો. ઘરના બધા કામ પડ્યા છે, ધીમે ધીમે પતાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે અંકલ. નમસ્તે. આ પ્રવીણ અંકલ અને રાધા આંટીનું જ ઘર છે કે? હા હા, બોલ ને ભાઈ, શું કામ છે?
એકચ્યુઅલી અમે લોકોએ તમારી પેપરમાં એડ વાંચી હતી કે તમારે કોઈ ઘરમાં પેઇંગ ગેસ્ટની જરૂર છે. હા ભાઈ, અમે પેપરમાં એડ તો આપી હતી. પણ તમે લોકો કોણ છો? ક્યાંથી આવો છો? જી આંટી, મારું નામ દેવાંગ છે અને આ મારી વાઈફ નિશા. અમે લોકો તમારા ઘરે ભાડે રહેવા માંગીએ છીએ. અહીંયા ઊભા ઊભા વાત નથી કરવી, આવો અંદર આવો. આવો. જો બેટા, હવે આપણે જરૂરી વાત કરી લઈએ. તમે લોકો અહીંયા ભાડે રહેવા આવ્યા છો તો આપણે ભાડા કરાર તો બનાવવો જ પડશે અને એના માટે આધાર કાર્ડની જરૂર પડશે. એ તો તમારી પાસે હશે જ ને? અરે અંકલ, કેમ નહીં? તમે જ્યારે કહેશો ને ત્યારે હું આ બધા જ પ્રૂફ તમારી સામે હાજર કરી દઈશ. જો બેટા, આમ પણ હવે અમારી નિવૃત્ત અવસ્થા છે, અમે એકલા થઈ ગયા છીએ, એટલે અમારે પૈસાની જરૂર તો છે જ, સાથે સાથે માણસો સાથે બેસવું, વાતો કરવી અને મનની વાતોને સામેવાળાને કહેવી, હા બધું અમને બહુ જ ગમે છે. બસ એટલા માટે જ અમે આ છાપામાં એડ આપી હતી. હા આંટી, તમારી વાત એકદમ સાચી છે. ઉલટાનો તો હું એમ કહીશ કે આ ઉંમરે તમારે લોકોએ તમારા દીકરા અથવા તો પરિવારની સાથે જ રહેવું જોઈએ, કારણ કે એ લોકોને તમારી જરૂર હોય કે ના હોય, પણ આ ઉંમરે તમારે તો એ લોકોની જરૂર પડે છે. બરાબર છે, પણ અંકલ આંટી, હું તમને એક સવાલ પૂછું છું કે તમારે કોઈ દીકરો કે દીકરી નથી? ના બેટા, અમે બંને એકલા જ છીએ, અમારે સંતાનમાં કઈ જ નથી, એટલે જ તો હવે આ ઉંમરે આ બધું કરવું પડે છે. ઓહો, આઈ એમ સોરી અંકલ આંટી. ઓકે, હવે આ ભાડાની ને એ બધી વાતો હવે પછી કરશું આપણે. તમારે જે રૂમ ભાડે રાખવાનો છે એ તો પેલા તમે લોકો જોઈ લો, ગમે છે કે નહીં, પછી આગળ વાતો કરીશું. ચાલો, હું તમને રૂમ બતાવી દઉં. હા આંટી, ચલો અમને અમારો રૂમ બતાવી દો. આવો, ચાલો. જો બેટા, આ રૂમ છે, આ માસ્ટર બેડરૂમ છે, એટલે અટેચ ટોયલેટ બાથરૂમ તો છે જ. અને વાત રહી આ તમારી રસોઈની, તો તમે કિચન યુઝ કરી શકો છો. અરે આંટી, તમે એની ચિંતા ના કરો, એ બધું જ અમે લોકો અમારી રીતે જ મેનેજ કરી લઈશું. તો પછી ડન કરીએ? હા, ડન. તો તમે લોકો રેસ્ટ કરો, પછી મળીએ. ઓકે ચાલો. આંટી. દેવાંગ, આપણે અહીંયા જે કામ માટે આવ્યા છે ને, એ કામ એટલી આસાનીથી પૂરું નહીં થાય એવું મને લાગી રહ્યું છે. અને તમને? હા નિશા, વાત તો તારી ખરી છે, મને પણ એવું જ લાગી રહ્યું છે. આપણા બોસે આપણને કામ તો સોંપ્યું, પણ એ ના જણાવ્યું કે આ ઘરમાં આવું આવું વાતાવરણ હશે. હા, હું પણ એ જ વિચાર કરું છું. અને એક વાત તો છે જ, આપણા બોસે આપણા પર વિશ્વાસ રાખીને આપણને આ કામ સોંપ્યું છે, એટલે આ કામને પૂરી ઈમાનદારીથી કરવું ને, એ આપણી ફરજમાં આવે છે. હવે આપણા બોસે આપણને 1 અઠવાડિયાનો સમય આપ્યો છે આ કામ પૂરું કરીને પાછા જવાનું. પણ તમને લાગે છે કે 1 અઠવાડિયામાં આ કામ પતી જશે? જો નિશા, દરેક કામનો એક સમય હોય છે અને એ કામ એ સમયસર જ પૂરું થાય છે. અને આપણા બોસે આપણને 1 અઠવાડિયાનો સમય આપ્યો છે, તો હવે આપણે પણ જોવાનું રહ્યું
કે આ અઠવાડિયામાં કામ પૂરું થાય છે કે નહીં? નહીં, હું જ તમને કહું છું કે આ કામ નહીં થાય. અરે કેવી રીતે ન થાય? આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જો ધાર્યું હોય ને તો દરેક વસ્તુ શક્ય છે. અચ્છા, તો પછી જોઈએ કે કેવી રીતે પૂરું થાય છે. જોઈએ ત્યારે. હવે બધી જ વસ્તુઓ આપણને સમય બતાવશે. ચાલ, હવે મને મારું કામ પતાવી લેવા દે. અને હા, આ લેપટોપની અંદર આપણે આપણો પ્રોજેક્ટ નાખ્યો છે, જોઈ લે એક વખત. યસ બોસ. આંટી, એક વાત પૂછું? હા બોલ. તમારે પહેલેથી જ કોઈ સંતાન નથી? નથી અને છે. આંટી, માફ કરજો પણ હું કંઈ સમજી નહીં. નથી અને છે પણ મારી કુખે કોઈ સંતાને જન્મ નથી લીધો. એક વિશાલ કરીને છોકરો હતો. એ છોકરો અનાથ હતો. અરે અમે એને અમારા પોતાના દીકરાની જેમ અપાર પ્રેમ આપ્યો. એને ભણાવ્યો, ગણાવ્યો અને વિદેશ મોકલ્યો. આંટી, પછી શું થયું? કેમ અટકી ગયા? એ વિદેશથી પાછો આવી ગયો અને બહુ મોટો બિઝનેસમેન બની ગયો. 3 વર્ષ પહેલા મને અને તારા અંકલને મળવા માટે પણ આવ્યો હતો. ને જે દિવસે અમે એને જોયો ને ત્યારે અમને બંનેને ખૂબ જ ખુશી થઈ. આંટી, તો પછી અત્યારે વિશાલ ક્યાં છે? એ તમારી સંભાળ નથી લેતો કે પછી તમે એને લેવા નથી દેતા? લેવા નથી દેતા. કારણ કે 3 વર્ષ પહેલા જ્યારે વિશાલ અમને મળવા આવ્યો ને ત્યારે અમારા બંનેની નોકરી ચાલુ હતી અને એ સમયે અમારે કઈ જરૂર પણ નહોતી. એટલે અમે જ હા વિશાલને દેશ વિદેશમાં ધંધો કરવાની છૂટ આપી હતી. તારા અંકલે એ સમયે વિશાલને એવું કીધું કે તું બિઝનેસમાં ધ્યાન આપ. અમે તો અમારી લાઈફમાં સેટ છીએ પણ તું તારી લાઈફમાં સેટ થઈ જા. આંટી, તમે એક અનાથ છોકરાને ભણાવ્યો, મોટો બિઝનેસમેન બનાવ્યો, તો મારા મત પ્રમાણે તો એ એક સ્વાર્થી દુનિયાનું સ્વાર્થી માણસ કહેવાય. જોકે આ મારે બોલવું ના જોઈએ પણ એમ છતાંય હું તને કહું છું કે વિશાલ થોડો સ્વાર્થી તો હતો જ. કારણ કે 3 વર્ષ થઈ ગયા એણે એક ફોન કરીને પૂછ્યું નથી કે તમે લોકો શું કરો છો, ક્યાં છો, કઈ પરિસ્થિતિમાં જીવો છો. તમારી પાસે ન આવવાની અને તમને ફોન કરીને તમારા હાલ ન પૂછવાની, એની પાછળ કદાચ એની કોઈ મજબૂરી પણ હોઈ શકે છે. હા, એ વાત પણ કદાચ હોઈ શકે. જે વ્યક્તિ નાનપણથી જ અનાથ હોય, જે ઉંમરે હાથમાં પેન પકડીને વાંચતા લખતા શીખવાનું હોય, ભણવા જવાનું હોય, એ ઉંમરે રસ્તા ઉપર ભિખારીની જેમ પેન વેચતો હોય, અચાનક જ કોઈ વ્યક્તિ એને એ નરક જેવી જિંદગીમાંથી ઉઠાવીને સારી એવી જિંદગી આપે, માવતરનો પ્રેમ આપે. અરે હું તો એમ કહું છું કે આવા વ્યક્તિને આ બધી વસ્તુ ભૂલી ન જવાય. આંટી, તમારી વાત એકદમ સાચી છે, પણ મજબૂરી માણસ પાસે શું ન કરાવી શકે ને એ તો મારાથી વધારે કોણ સારી રીતે જાણે. એટલે તું આ વિશાલને ઓળખે છે? અરે ના ના, આ તો અમે બંને મજબૂરીમાં કામ કરી રહ્યા છે ને એટલે કહી રહી છું. મજબૂરીમાં? પણ શું મજબૂરીમાં કામ કરી રહ્યા છો તમે લોકો? આંટી, એ હું તમને સમય આવે જણાવી દઈશ.
ચાલો હમણાં આપણે ઘરે જઈએ. હા. કેમ છો કાકા? બસ મજામાં આવો ભાઈ. કાકા, મેં તમારું એડવાન્સ ભાડું તમારા ખાતામાં જમા કરાવી દીધું છે. હા, તો ચેક કરાવી લેજો. ભાઈ, હું મારા મોબાઈલમાં કોઈ એવી એપ્લિકેશન નથી રાખતો, અને એના માટે તો મારે કાલે બેંકમાં જવું પડશે અને મારી પાસબુકમાં એન્ટ્રી પડાવવી પડશે. ઓકે અંકલ, શ્યોર. જો કદાચ એવું હોય તો મને તમારી પાસબુક આપી દેજો ને, હું એન્ટ્રી પડાવતો આવીશ. અરે નહીં ભાઈ, મારે આમે આ વીકમાં બેંકમાં જવાનું થશે, ત્યારે હું એન્ટ્રી પડાવતો આવીશ. અને આમે તે એડવાન્સ તો નાખી દીધું છે ને, એટલે પછી બસ. અંકલ, મારે તમને એક વાત પૂછવી છે, જો તમે હા કહો તો. હા, પૂછ ને બેટા. કાકા, અમે લોકો અહીંયા રહેવા આવ્યા છીએ ને, પણ અમને લોકોને એવું લાગતું જ નથી કે અમે આ ઘરની અંદર ભાડેથી રહીએ છીએ. હકીકતમાં તમે લોકો કેટલા મળતાવડા સ્વભાવવાળા છો. આમ બીજા કોઈ વ્યક્તિઓનું દુઃખ દર્દ આ બધું જ સમજવા વાળા. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે તમને તમારા જીવનની બધી જ ખુશીઓ આપે. ભાઈ, હું ખરું કહું ને, તમે ઘણા બધાના આંસુડા લૂસીને એના દુઃખ દૂર કર્યા છે, પણ અમારા અંતરના આંસુડા કોણ લૂસી શકવાનું છે, જે 24 કલાક રડી રહ્યા છે? કેમ કાકા, આવી વાત કેમ કરો છો? તમને બંને જણાને જોતા મને તો ક્યારે એવું નથી લાગ્યું કે તમે લોકો આમ અંતરથી દુખી હશો. અને એમ છતાંય તમારે જો તમારું મન હળવું કરવું હોય તો તમે મને વાત કરી શકો છો, તમારો દીકરો અથવા તો દોસ્ત સમજીને. ભાઈ, તું દીકરો કે દોસ્ત આ બેમાંથી એક પણ શબ્દનો ઉપયોગ નહીં કરતો, કારણ કે દીકરો હોય ને એ દોસ્ત જ કહેવાય છે. અને જ્યારે દોસ્તીમાં સ્વાર્થ ભળે છે ને, ત્યારે એ દોસ્તીમાંથી સ્વાર્થની દુર્ગંધ આવવા લાગે છે. એ વાત તમારી સાચી કાકા. બેટા, આ જેણે ઘા ખાધા હોય ને એ જ આ દર્દને સમજી શકે છે. કાકા, આમ ગામડે બાપ દાદાની જમીન જાયદાદ હોય એવું તમારે કઈ નથી? નહીં બેટા, જો અમારા ગામડે જમીન જાગીર હોત ને તો તારી કાકીને હું કીધું ને ગામડે જતા રહ્યા હોત. કારણ કે આ બુઢાપામાં ગામડાનું જીવન એટલું મદદરૂપ થાય છે ને કે જેટલી બીમારી માટે એક દવા. યસ, ઓબ્વિયસલી. ચાલો અંકલ, હું હવે મારું કામ પતાવીને આવું છું. હા ભાઈ, હા, જા તું તારું કામ પતાવ. અરે આ જાળી બંધ. અરે ક્યાંક બહાર ગયા હશે એ લોકો. આ એક દિવસ બહાર ગયા ત્યાં ઘરે આ લોકો નથી. ચાવી? હા, એક ચાવી મારી પાસે છે, હું ખોલું. આપણે એક દિવસ બહાર ગયા એમાં આ લોકો જોને ક્યાંક વયા ગયા. કઈ નહીં, અંદર તો જાય, જોઈએ તો ખરા. આમ જોવો તો ખરી, આ લોકોનો સામાન એના રૂમમાં નથી. સામાન લઈને એ લોકો નીકળી ગયા છે. આનો મતલબ આપણે એક દિવસ બહાર ગામ ગયા, એનો ફાયદો ઉઠાવી આ લોકો ફરાર થઈ ગયા. સાચી વાત છે. હા, આ કોઈ પણ ઉપર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ. આવું આપણી સાથે બીજી વખત થયું છે. માયા અને મોહમાં આવીને આપણે બીજી વખત આ ભૂલ કરી બેઠા, અને આ ભૂલ હવે ત્રીજી વાર ન થાય ને એવું આ લોકો જ આપણને શીખવે છે. છોડ એ બધું, બેસ તો ખરી. ચાલ, એક મિનિટ. ચિઠ્ઠી?
અંકલ આંટી, અમને માફ કરી દેજો. અમે લોકો તમને કહ્યા વગર આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. પણ શું કરીએ, અમારો સમય પૂરો થઈ ગયો હતો. અમને જેટલું કહેવામાં આવ્યું હતું એટલું જ અમારે કરવાનું હતું. અમે લોકો તમને એક વાતનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ કે તમે ઘણા સમય પહેલા જે છોકરાને આશરો આપ્યો હતો, જેનું નામ વિશાલ છે, તે વિશાલ જ અમારા બોસ છે અને અમે તેના એમ્પ્લોય. અમે બંને એની કંપનીમાં કામ કરીએ છીએ અને એના કહેવાથી જ અમે બંને તમારા ઘરે પેઇંગ ગેસ્ટ બનીને આવ્યા હતા. તમારું બધું જ દુઃખ અમે જાણ્યું. તમે લોકો જે વિશાલને સમજી રહ્યા છો, હકીકતમાં વિશાલભાઈ એવા નથી. છેલ્લા 3 વર્ષથી વિશાલભાઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તે ઇન્ડિયામાં આવી શક્યા નથી. અને તેના કહેવા પ્રમાણે તમારા ખાતામાં એડવાન્સ નહીં પણ 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. અને તમારું જે મૂળ ગામ છે તેમાં વિશાલભાઈએ 10 વીઘા જમીન પણ તમારા માટે લીધી છે. બની શકે તો વિશાલભાઈ 6 મહિનાની અંદર તમને લોકોને જરૂરથી મળવા આવશે. માટે અમારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે દિલથી માફી માંગીએ છીએ. જોયું, આપણે એમ કહીએ છીએ કે ભગવાન ક્યાં છે, પણ ભગવાન ક્યારે આવીને કોનું કામ કેવી રીતે પાર પાડે છે ને એ કોઈને ખબર નથી. આપણે એક અનાથ નિરાધાર દીકરાના હાસુડા લૂછ્યા હતા ને. ભગવાન આજે ખુદ આપણા હાસુડા લૂછવા માટે આવ્યો. એક વાત તો નક્કી છે કે જો તમે જિંદગીમાં કોઈ પણ વ્યક્તિનું સારું કરો ને તો કોઈને કોઈ રીતે ભગવાન તમારું સારું કરે જ છે. બેટા વિશાલ, અમે તને ગલત સમજો. અમને માફ કરી દે બેટા, અમને માફ કરી દે.